ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો ન્યૂનો અવાજ તમને સંભળાતો હશે, જોડે જોડે ઉઠી ગયો છે અને હવે આપણે કરીએ રસોઈ. સવારમાં લાઇટ જતી રહી છે અને અમારા નીવભાઈ ઉઠી ગયા છે. જો તમે નીચે કર્યો છે કચરો નકરો, સેવ ને ગાંઠિયાની, અને કાંઈ હક તો થાય નહીં. દૂધ પીધું હોય તો હું કર્યા રાખે ને એમ. જો ટેબલ ઉપર અસ્ત વ્યસ્ત બધું એની ટેન્ટ ને જેમ ફાવે એમ વસ્તુ પડી છે. કા લાઇટ જવાનો તમારે અહીંયા બહુ જ પ્રોબ્લેમ છે. પાછી જો આજે લાઇટ જતી રહે, ક્યારે આવે એનું નક્કી નહીં. જતો જોવે જ શું. હા મને લેવામાં એમ કે છો તું બ્લોગમાં લેવામાં એમ આમ કરી આમ ફરી ગયો પાછો. હે અહીંયા જો થેપલાનો નાસ્તો થાય છે. આપણે રાત્રે થેપલા જે બનાવ્યા હતા ને એ આપણે છે ને વધારે બનાવી જ નાખી, સવાર કરવાનું પડે ને એટલે 5-6 એટલા થેપલા હોય. તો અત્યારે જો સંદીપને થેપલા બહુ ભાવે કાં, એટલે અત્યારે નાસ્તો થાય છે. અને નીવને ભાવે છે કે નહીં? હે નીવ? નીવને થેપલા નથી લેતો. કાલ રાત્રે એને તીખા લાગતા હતા. કાં નીવ? કેવું તીખું લાગતું હતું કાલે? અમથા ભાઈ એને પેટ ભરાઈ ગયું છે. ટમેટું ખાધું ને ગાંઠિયા ખાધા ને દૂધ પીધું. પહેલાં તો બધું ટમેટું જોવે એટલે ટમેટું મૂકે નહીં, પછી આવી રીતે જો આવું બધું કરે. એને કેવું લાગે સત્ય તમને લાઇટ જતી રહી છે તે? હે કેવું લાગે? સંદીપને જો અત્યારે બહુ પરસેવો વળે જો. અને ખરેખર આ ઉનાળામાં લાઇટ જાય ને, આ તો નીવ સૂતો નથી, નકર છોકરા સૂતા હોય તોય પ્રોબ્લેમ થાય અને એને પછી આમને જાગતા રહે એટલે પછી સાચવવા પડે. અને આમે લાઇટ બહુ જ જાય. કાં હમણાં જ ગઈ હતી, હજી ત્યાં પાછી જતી રહી. કોને ખબર, અઠવાડિયામાં મને લાગે 2 વાર તો જાતી જશે. હા આજુબાજુ કામકાજ ચાલતું હોય કંઈક ને કંઈક, એટલે એવું થાય જ છે. જાય ત્યારે બહુ જ જાય કે આપણી સ્વિચ પડી જાય, મેઇન સ્વિચ. બસ હવે ઉતરવું છે. લ્યો એને આ સેવ ખાઈ લે. હે હા આપણી સ્વિચ નથી પડી ગઈ ને, એ અમારે જોવું પડે. 2 વાર તો પડી ગઈ હતી મેઇન સ્વિચ, જોઈ જવો. ના ના નથી પડી, ઉચિત છે. લાઇટ જ જતી રહી છે. નીવને જો અહીંયા સંદીપે છે ને પૂરી દીધો છે. હવે તો થોડીક વાર રસોઈ બને ને ત્યાં સુધી એને જ રહે. હો હો મને લાગે એમ કરીને શીખી જાય. સંદીપ એ ખુદ લોક મારી દે કોઈક વાર. આપણે પૂરી દીધો છે પણ હલો. જો આજના ટિફિનમાં જો દૂધી દાળનું શાક છે, અથાણું છે, કેરીનું ચવાણું છે અને રોટલી છે ને છાશ છે. બસ ફટાફટ ટિફિન પેક કરવાનું છે, કારણ કે છે ને મોડું થઈ જાય છે એટલે ફટાફટ પેક કરી લઈએ. સંદીપ જાય અને અમારા ભાઈ રોવે નહીં એવું તો બને નહીં. અને પાછું આ બાજુવાળાનો દરવાજો ખુલ્લો હોય ને એટલે એને છે ને હવે એવું છે ત્યાં ડોકા કાઢે સેફ્ટી ડોરમાંથી અને ત્યાં જવું હોય. બોલો એટલે પછી જો આવું નખરું રો જ કર્યા રાખે. ચલો મારે તો નાસ્તો હજી બાકી હતો તો હું નાસ્તો કરવા બેસી જાઉં ને સંદીપને તો ફટાફટ મારે ટિફિન કરી નાસ્તો કરાવીને એને તો મોકલી દીધા. આજે મોડું થઈ ગયું હતું કાલે છે ને રાત્રે અમારા ફ્રેન્ડની ઘરે ગયા હતા અને પછી આવીને નીવનું બધું કરવું અને પછી ઊંઘ આવતા આવતા 12 ઉપર થઈ ગયું. પછી સવારે નીંદર જ ન ઉડે અને એમાંય પાછું નીવ જોડે જોડે ઉઠી જાય એટલે મને એમ થયું કે એ સૂઈ જાય દૂધ પીને, તો કાંઈ સૂતો નહીં ને એમાં એને સુડાવવામાં એટલો બધો ટાઈમ જતો રહ્યો કે વાત ન કરો. એટલે હમણાં તો છે ને આખું ટાઈમ ટેબલ છે ને બધું ફરી ગયું છે, કારણ કે છોકરું સવારે સૂતું હોય ને તો જ તમને શાંતિ મળે અને શાંતિથી તમે કામ કરો અને તમારો આખો દિવસ શાંતિથી જાય અને સારો જાય. પણ સવારે છોકરું સૂવે નહીં એટલે તમારે આખો દિવસ એમનેમ જ રહે. બપોર વચ્ચે પાછો સૂઈ રહે પણ તોય આપણે કામ સવારના એમનેમ હોય એટલે બધા પડ્યા જ હોય. થેપલાનો નાસ્તો કરવા બેસી ગઈ છું અને નીવને છે ને મારે ખોળામાં બેસવું હતું. જ્યારે અમે આ ચેર ઉપર બેસે ને એટલે એને ખોળામાં જ બેસવું હોય. મેં એને ખુરશી લાવી દીધી, મેં તું અહીંયા બે શાંતિથી અને મને એને શાંતિથી નાસ્તો કરવા દીધી. એને છે ને પાછું ખાવાનું પકડાઈ દીધું છે એટલે વાંધો ન હોય. ત્યાં સુધીમાં આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. અને થેપલામાં છે ને પહેલાં તો કેવું થતું, નીવ નહોતો ને ત્યારે કે 4-5 ગોયણા વધ્યા હોય ને રાત્રે થેપલા કર્યા હોય તો સવારે છે ને આપણે ગરમા ગરમ કરતા. પણ હવે હું એવું નથી કરતી, રાત્રે કરી જ નાખું. 5-6 ગોયણા 7-8 ગોયણા જેટલા હોય જેટલા થાય એટલા રાત્રે જ કરી નાખું બધા એને. સવારે પછી ગરમ કરીને ખાવાના. હવે સવાર કરવાના નહીં. આમ જો ચડી ગયા ને ઉપર છે ને જો બાકી એ કાંઈ ન લેવાય. બેસી જા, પડી જઈશ બેસ ને ભાઈ. જો તમને એકોય ચેર ડાઇનિંગ ટેબલની આજુબાજુ તમને દેખાય છે? આ બાજુ જો ઓલી સાઈડ છે, આ સાઈડ એકોય ચેર નથી. આ ભાઈએ છે ને બધી ચેર જો ખસેડીને અહીંયા લાવે કે આ સોફાને અહીંયા ને આ સાઈડમાં ન્યા છેક લઈ જાય, પછી આ બારીએ ભટકાવે. અને આ ભાઈ શાંતિથી ઊભા છે ને કારણ કે એ કાર્ય કરે છે. જ્યારે છે ને કાર્ય કરતા હોય ને ત્યારે આ ભાઈ છે ને લેંગી પકડી રાખે એટલે આપણે ખબર પડી જાય
કે એનું કાર્ય શરૂ થઈ ગયું છે, એટલી હવે એને ખ્યાલ આવવા માંડ્યો છે. અત્યાર સુધી એવું ન કરતો, પણ હવે એ લેંગી પકડી લઈને એટલે આપણે ખ્યાલ આવી જાય. જો ભાગવા માંડ્યો પાછો. એને આપણે કંઈ કહીએ ને એટલે એને હંતાવાનું તો શરૂ જ થઈ જાય. જો પાછો એને એવી મજા આવતી છે ને, આખો દી નીવની પાછળ છે ને તમે આવું કર્યા રાખો ને તો નીવને બહુ મજા આવે. પણ આપણે છે ને થાકી જઈએ ને આપણે એટલું બધું ગમે નહીં આખો દિવસ. નકર એક સ્પેશિયલ એવું વ્યક્તિ હોય ને એને આવું કરવાવાળું, નીવને જલસા પડી જાય. કા નીવ આખો દી પાછળ ભાગ્યા રાખે ને રમાડ્યા રાખે ને આવું આવું કર્યા રાખે. નાઇટ લેમ્પ એણે પકડી લીધો છે, પણ હવે છે ને જો એ મૂકવા જાય છે ને તો પડી જાય છે, એટલે એ હલતો નથી. જો તો જાતો ન હોય તો હે હવે જો એ લાઇટ લેમ્પ પડી જાય છે, એટલે હવે બીક લાગે છે પડશે ને તો મારો વારો ચડી જાય. તોય અડવા જાય છે ને રોજ તું. હે શું થાય છે? શું થાય? રો હવે રો. જો જો માથે પડે જો ને એટલે ચા જતો રે જતો રે. અહીંયા જો આપણા કપડાં બધા પડ્યા છે, બધા સંકેલાય છે અને આપણા બેગ નીકળી ગયા છે. જો અને આ ભાઈ કપડાં છે ને અહીંથી સીધા બહાર ફેંકે છે અને પગલું છણિયા લઈ આવે છે. બોલો તાર પગલું છણિયાનું શું કામ હશે? હે બેગ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો મારે જવાનું છે અમદાવાદ, અને આના પછીનો બ્લોગ છે ને એમાં તમને અમદાવાદ જોવા મળશે. અને ખાસા ટાઈમથી જવું થતું હતું, પણ બધો મેળ સેટિંગ થાય ને એ પ્રમાણે જવાનું હતું. કારણ કે એમાં એવું છે જે ગૌરાંગની સગાઈ કરીને એના કંકુ પગલાં છે આવતા મહિને, એટલે આપણે એક ધક્કે બંને વસ્તુ થઈ જાય. કારણ કે નીવલે લઈને ને આમે એકલાય મને બહુ આવવું ને જાવું ને એવું ગમે ને, આમ થાય મહિનામાં આવું પાછું જાવું, એવો ખોટા ધક્કા ખાવા એ મજા ન આવે. એટલા માટે મેં કીધું રોકાવાઈ જાય અને કંકુ પગલાંનું કામ થઈ જાય, બંને થઈ જાય એ પ્રમાણે સેટિંગ કરી. એટલે હવે એ ટાઈમ આવી ગયો છે. નેક્સ્ટ વ્લોગમાં આપણે અમદાવાદ જોવા મળીશું. અને આપણે અમદાવાદ જઈએ છીએ ને તો આપણે 2ની જગ્યાએ 3 વ્લોગ વીકમાં નાખીશું, કારણ કે ત્યાં જઈશું એટલે કોન્ટેન્ટમાં એમાં તમને મજા આવશે. એટલે આપણે છે ને એક મંગળવારે, એક ગુરુવારે અને શનિવારે હવે એક દિવસના ગેપમાં 3 વ્લોગ નાખીશું 2ની જગ્યાએ. જો છે ને ડોલ લઈને છે ને માથે નાખે ને પછી જો આવી રીતે હલવાઈ જાય. જો છે તો આમ જો આમ લડવા જતા હોય એવું લાગે છે ને. પછી જો આવી રીતે ગળામાં હલવા જાય ને પછી રાયડું નાખે. ગળામાં હલવાઈ ગઈ છે પણ તોય જો એ ખુરશી મૂકતો નથી. હું જતો તો જો એને પાછી ભરાવી છે. બોલો એને એ ગમતું હતું. જો હવે એ છે ને તો માથે નાખશે, ટ્રાય કરે છે. જો છે આવી રીતે કરે ને જો હલવાઈ ગયું. જો ન કરવાનું કરે ને છોકરાને આપણે એટલું ધ્યાન રાખીએ પણ ન કરવાનું કામ કરે છે ને. આમ થોડુંક ગળામાં છે ને કફ જેવું રહે છે, ગળું પકડાયેલું જ રહે છે. ખબર નહીં વાતાવરણ એવું છે કે કાંઈ. તમે ગાર્ડનમાં બેઠા હોય તો એ બધી લેડીઝ કહેતી હોય કે મને એમ જ છે આમ કફ ને એવું રહે છે. તો આપણે છે ને છાશ કે કોઈ ઠંડુય નથી પીતા. છાશે મેં 2 દી બંધ કરી દીધી હતી અને પાછી શરૂ કરીને એ તે પછી નોર્મલ જ પીવું છું. તોય છે ને આમ થોડું કફ જેવું રહે છે. 2 દિવસથી તો છે ને બધા ત્યાં નીચે વાતો કરતા કે હું આ પીવું આ પીવું આ કરું. તો આપણે જો આપણે હળદર ને મધ ને એવું બનાવી નાખ્યું છે, હવે એ પી લઈએ. આપણે જો આદુનો રસ, હળદર, મધ અને કાળા મરી આવે ને એનો ભૂકો આ બનાવી નાખ્યું છે. આ પીવું છે તારે? હે આ પીવું છે ને? પીસ ને તું પીસ ને. શું 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 થયું? તો આપણે જો આ પીવાનું છે હવે. અને નીવને ટ્રાય કરીએ એનું પીવું છે કે નહીં. તીખું લાગશે તને તો તતડી જશે. ને જો અહીંયા મંદિર છે અને અહીંયા આટલી બધી ખુલ્લી જગ્યા છે. તો નીવ તોય અહીંયા કાંઈ નહીં ને આ ખાંચામાં એને રમવું છે. બોલો અને આ શું લઈને મોટા મોટા પથ્થર લઈ પછી કોકને મારી દે ને એની બીક લાગે. તો નીવ છે ને ક્યાંય હખણો જ ન રહી, ગમે એને લઈ જાય ને. અહીંયા જો છોકરાઓ રમે છે, આ તો બધા મોટા છે, બાકી બધા જો નાના છોકરીઓને બધા ગ્રુપમાં એને રમતી હોય. હવે કોઈને મારી દે ને એની આપણને બીક લાગે, બીજું તો કાંઈ વાંધો ન આવે. અને ભાગ્યા જ રાખશે. અને જેને દેખાશે ને રસ્તામાં બધી વસ્તુ લઈ લે છે. જો પથ્થર લીધા છે, મોટી મોટી વસ્તુ લીધી છે, બોટલું ને પાછા કોકને પાછળ લગાવી દે. જો હાથમાં આવતું નથી પણ તોય અમે જો આ જગ્યા છોડીને છે ને અમે આ જગ્યા મંદિરની નજીક આવી ગયા છીએ. કારણ કે છે ને અત્યારે બાકડે કોઈ નથી, અત્યારે બધા જતા રહ્યા છે. એટલે મેં કીધું ભાઈ તો ત્યાં તો સરખો નથી રહેતો, હવે અહીંયા આપણે જઈએ. અને એ ભાઈને જો આ પથ્થર છે ને ઉપાડવો હતો, હવે ત્યાં જો ખાખા ખોળા કરવા ગયો છે. ત્યાં ન જવાય ને પથ્થર છે. અને પાછો અહીંયા કોઈ છે ને એટલે વાંધો નહીં આવે. બીજા બધા દૂર છે એટલે કાંઈ મંદિર છે નહીં. અહીંયા મંદિર છે, જો અહીંયા માતાજીનું મંદિર છે ને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે.
નીવને તમે જો નીચે રમવા લઈ આવો ને એટલે તમે બેસી જ ન શકો. હવે કાંઈ નહીં, મંદિરની બાજુમાં ડિવેટિયા બધું પડ્યું હતું ને, આ કંઈક છે કોડિયા છે, હા, તો એ બધું હવે એણે લઈ લીધું છે. બોલો, જો છે ન લેવાનું. તારે આ પથ્થર ને આ કોડિયાને એને શું કરવા છે નીવ? અહીંથી આ બાકડે ને અહીંથી આ બાકડે જો એમ જ મૂકે છે. હવે ત્યાં લઈ ગયો છે, બધી વસ્તુ લઈ જાવ. એક રહી ગયું છે, જો બધું ત્યાં મૂકે છે. એક પાછો પથ્થર છે એમાં. બોલો કેમ પાછો વિચાર ફરી ગયો? હવે ત્યાંથી લઈને અહીંયા જો છે. શું શું હું શું અમ્મા શું રમે છે તું? તું આવું રમે છે? આમાં શું રમવાનું છે? હે પાછો ત્યાં મૂકે જો તો ગધા મજૂરી કરે. જો દિયા આવી છે આજે, અને દિયા જેવી અંદર એન્ટર કરીને આવીને ત્યાં નીવ જો ગોળ ગોળ ફરવા મળ્યો. તને ખબર ઊભો થઈને કા દિયા? દિયાને વેકેશન પડી ગયું હે ને? વેકેશન હવે છોકરાને બધાને પડી ગયું. ક્યારે પડ્યું? હા, પરમ દિવસે બધાને 2-4 દિવસમાં બધાને પડી ગયું. કેવી મજા આવે જોત ગોળ ગોળ ક્યાર નો ફરે છો. ઓલી પાછળ ફરે ને ઓલી આમ ફરે ને ઓલો આમ ફરે, વાગી ન જાય. આખો દી કરાવ્યા જ રાખો. જો આજે બનાવવાની છે દાબેલી, અને સીટી વાગે છે, નીવની ખીચડી થાય છે. અને નીવને કેટલા ટાઈમ પછી ખીચડી ખવડાવીએ છીએ આજે, કારણ કે હમણાં એને ઝાડા ને એવું હતું ને, પેટની તકલીફ, તો નકરી ખીચડી જ એને ખાધી. અને મેં કીધું હમણાં છે ને 10-15 દી તો એને ખીચડી ખવડાવી જ નથી, તો એટલા દિવસ થઈ ગયા. મેં કીધું આજે છે ને દાબેલી કરવી છે ને, તો એના માટે છે ને આપણે એને ખીચડી કરી દઈએ. અને આપણે દાબેલીમાં તો કાંઈ બીજું કરવાનું ન હોય, રેડીમેડ મસાલો જ આપણે યુઝ કરીએ છીએ. જે ભીનો મસાલો આવે ને કચ્છી દાબેલીનો, એ જ યુઝ કરીએ છીએ. એટલે ઘરે કંઈ કરવાનું જ ન હોય. ચટણી તો આપણી સ્ટોર કરેલી હોય જ ફ્રીજમાં, એટલે એ કાંઈ પ્રોબ્લેમ હોય નહીં. અને હવે જો સંદીપ પાઉં લઈને આવે ને એટલે આપણે દાબેલી ભરીને ખાઈ લઈએ. સરસ મજાની ડુંગળી, સેવ ને સિંગ નાખીને મસ્તની દાબેલી રેડી થઈ ગઈ છે. અને આપણી જો આ ઘરની ચટણી છે, અને આ છે રેડીમેડ જે ખજૂરની ચટણી આવે ને, છે જો કેવી બ્લેક થઈ ગઈ છે સાવ. જો કે બ્લેક જ આવે છે. અને જો હવે અમે જમવાનું શરૂ કરી દઈએ. નીવને ખીચડી ખવડાવી દીધી છે ને, એની નજર છે ને છાશમાં છે. હવે જ્યાં સુધી અમે આ ખાઈ લેશું નહીં ત્યાં સુધી છાશ એની પીધા જ રાખશે એ, કારણ કે દાબેલી તો ખાવાની નથી. કાની શું જોઈએ છે? શું જોઈએ છે? ત્યારે જો અમે મારા નળની ત્યાં ભજનમાં જઈએ છીએ. કેવો મસ્ત પવન આવે છે, જો મસ્ત પવન આવે છે ને નીવ. હે નીવ તો જો આમ ભાગવા જ મળે બહાર નીકળે એટલે. નીવને રમાડવા વાળા કેટલા ભાઈ આવી ગયા. જો એના ધ્રુવભાઈ ને એના ઉત્સવભાઈ. જો અમે ઉત્સવની ઘરે જ આવ્યા છીએ ભજનમાં, અને કેટલા જો નીવને બધા રમાડવા કરે છે. પણ નીવ છે ને હવે એકલો રહીને એટલે કોઈની પાસે જાતો જ નથી. કોઈ અડે ને તોય નથી જાતો. અત્યારે જો રમે છે ખાલી. બધા માથા દેખાય છે. આપણે ભજનમાંથી આવી ગયા છીએ. ભજન તો પૈતા નહોતા, પણ આપણે અધ વચ્ચેથી આવી ગયા, કારણ કે નીવ રહેતો નહોતો. અને અહીંયા જો અમારા ઘરની નજીક છે ને રસવાળો ઊભો હોય છે, તો અહીંયા રસ પીવા અમે ઊભા છીએ. અને પછી જઈશું ઘરે. અને ભજન તો આપણે ખબર જ હતી કાંઈ પૂરા થવા દે નહીં, કારણ કે 12-12:30 થઈ જાય, નીવ રહે નહીં. એટલે પછી અમારે અધ વચ્ચેથી આવવું જ પડે. ઘરે આવી ગયા છે. અને ભજનમાં તો મજા આવતી હતી, પણ હવે છોકરાને લીધે આપણે ખબર જ હોય કાંઈ બેસવા દે નહીં. અને ભજનનો એટલો અવાજ આવતો ને, આ નીવનો અવાજ હચોડો નહોતો આવતો ને, એ રાડે થતો હતો. કારણ કે એને કાંઈ બેસવું હોય ને, આટા મારવા હોય ત્યાં કાંઈ મેળ આવે નહીં. એટલે આપણે ખ્યાલ જ હતો. એટલે પછી અમે હોલ્ટ પડ્યો ને ભજનમાં, એટલે આપણે નીકળી ગયા. અને મોડું થાય ઓબ્વિયસલી ભજનમાં, આમ થાય તે. તો ફાઇનલી આની સાથે અમારા બ્લોગનું એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. કમેન્ટ કરી દેજો.